नमस्कार विद्यार्थी मित्रों, तक्षशिला विद्यापीठ द्वारा चलती स्टार बेंच में आपનું हार्दिक स्वागत है। ધોરણ 8 ગણિતની અંદર આપણે ઘાત અને ઘાતાંક ચેપ્ટર નંબર 12 માં અભ્યાસ ચાલુ હતો। સ્વાધ્યાય 12.1 આપણે પૂરું કર્યું। ત્યારબાદનો એક ટોપિક છે ટોપિક નંબર 12.4, मतलब કે ચેપ્ટર નંબર 12 નો પેટા ટોપિક છે ચોથા નંબરનો, એ છે નાની સંખ્યાઓને પ્રમાણિત સ્વરૂપે દર્શાવવા માટે ઘાતાંકોનો ઉપયોગ। તો અહીંયા આપણને ટેક્સ્ટબુકની અંદર કેટલાક ઉદાહરણો આપેલા છે। તો નાની સંખ્યાઓને આપણે પ્રમાણિત સ્વરૂપે દર્શાવવા માટે ઘાતાંકનો ઉપયોગ કઈ રીતે કરવો એ શીખશું આજે આપણે। ટેક્સ્ટબુકની અંદર 12 પ્રકારના ઉદાહરણ આપેલા છે, मतलब કે જુદા જુદા પોઈન્ટમાં આપણે કેવી રીતના દર્શાવવા અંકો અથવા પોઈન્ટમાં દર્શાવેલા અંકોનો ઘાતાંક સ્વરૂપે કઈ રીતે દર્શાવી શકાય એ આપણે શીખવાનું છે। એ માટે ટેક્સ્ટબુકની અંદર ઉદાહરણ આપેલા છે વાક્ય સ્વરૂપે આવી રીતના, જેમ કે પૃથ્વીથી સૂર્યનું અંતર આશરે આટલું આપેલું છે, આટલા કિલોમીટર છે, પ્રકાશની ઝડપ આટલા મીટર પ્રતિ સેકન્ડ છે। આ જે બધી સંખ્યાઓ જે છે મિત્રો, એ તમે જુઓ કે આપણને રજૂઆત કરવામાં ઘણી વખત સરળતા રહેતી નથી। તો આપણે સરળતાથી આવી બધી સંખ્યાઓને રજૂ કરવી હોય તો એને ઘાતાંક સ્વરૂપે કઈ રીતે દર્શાવી શકાય એ આજે આપણે શીખવાનું છે। તો એમાં પહેલું છે પૃથ્વીથી સૂર્યનું અંતર આશરે આટલા કિલોમીટર છે। અહીંયા મીટરમાં આપેલું છે આપણને અંતર ટેક્સ્ટબુકની અંદર, પરંતુ ખરેખરમાં એ કિલોમીટરમાં છે, પરંતુ આપણે અહીંયા મીટર રાખશું, ટેક્સ્ટબુકની અંદર આપેલું છે એ જ પ્રમાણે। તેથી અહીંયા તમે જુઓ કઈ રીતના લખેલું છે, એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ। તો ખૂબ જ મોટા પ્રકારની સંખ્યા અહીંયા આપણને આપેલી છે। તો હવે આવી સંખ્યા હોય એને આપણે દર વખતે કેવી રીતના રજૂ કરવી, અહીંયા આપણને ઝીરો લખવામાં આટલી મુશ્કેલી પડે છે, આટલા બધા ઝીરો આપણે રકમમાં લખવા પડે કોઈ પણ જગ્યાએ માહિતીમાં, તો એને સરળતાથી કઈ રીતના રજૂ કરી શકાય એ આજે આપણે શીખવાનું છે। તો અહીંયા આ રકમને આપણે જોઈએ કેવી રીતના સરળતાથી રજૂ કરી શકાય છે તે। તો અહીંયા સંખ્યા આપણે દર્શાવવા માટે કેવી રીતના ઘાતાંકોનો ઉપયોગ કરશું જોઈએ। અહીંયા 1 2 3 4 5 6 7 8 9 ટોટલ 9 ઝીરો આપેલા છે। આપણે અગાઉ જોયું હતું કે ધારો કે તમારે 1000 લખવા હોય, 1000 બરાબર, તો એને આપણે ઘાત સ્વરૂપે કેવી રીતના લખતા હતા, તો કે 10 ની ઉપર 3 ઘાત। શા માટે, તો કે 10 નો 3 વખત ગુણાકાર કરો એટલે કેટલા થાય, 1000, એટલે 10 ની ઉપર 3 ઘાત। અથવા તો તમે એમ જુઓ કે કેટલા ઝીરો છે, 3 ઝીરો આપેલા છે, તો 10 ની ઉપર કેટલી ઘાત, 3 ઘાત થશે। એ જ રીતના અહીંયા જુઓ 1 2 3 4 5 6 7 8 9 ટોટલ કેટલા ઝીરો થઈ ગયા, 9। હવે આપણે લખવું હોય અહીંયા 150 ને દર્શાવવું હોય તો 150 એને ગુણ્યા 10 ની 9 ઘાત, આટલા મીટર થઈ ગયું, સરળ સ્વરૂપમાં રૂપાંતર થઈ ગયું। હજી આપણે આને એનાથી પણ વધુ સરળ સ્વરૂપમાં રૂપાંતર કરવું હોય તો કઈ રીતના થશે, તો કે 150 જે છે એને પણ આપણે 1.5 સ્વરૂપે લખી નાખીએ। તો અહીંયા 150 ની જગ્યાએ 1.5 આવશે, તો એમાં એને ગુણ્યા કેટલા કરવા પડશે, 10 ની 2 ઘાત, કારણ કે અહીંયા 1 અને 2 એટલી સંખ્યા પછી આપણે પોઈન્ટ મૂક્યો તો 10 ની 2 ઘાત એને ગુણ્યા 10 ની 9 ઘાત, આના બરાબર 10 ની 9 ઘાત તો પહેલાં હતી જ તે 150 માંથી આપણે 1.5 લાવ્યા, બરાબર। હવે અહીંયા ધારો કે હું તમને કહું 150 અહીંયા છે, એમાંથી આપણે 1.5 એને ગુણ્યા 10 ની 2 ઘાત કેવી રીતના કર્યું, તો 1.5 એને ગુણ્યા 100, 10 ની 2 ઘાત એટલે કેટલા થશે, 100। આ માત્ર તમને તમારી જાણ ખાતર સમજાવું છું, 1.5 ગુણ્યા 100 એટલે કેટલા થઈ જશે, 150। એક આ પોઈન્ટ પછી સંખ્યા આગળ આવી જાય અને એક ઝીરો પાછળ, એટલે ટોટલ કેટલા થયા, 150। તો આ થઈ ગયા 150।
તો 1.5 ને આપણે દર્શાવવા હોય 150માંથી 1.5 દર્શાવવા હોય તો કેવી રીતના 1.5 એને ગુણ્યા 100, તો આ થઈ જશે અહીંયા 1.5 એને ગુણ્યા 10 ની 2 ઘાત ગુણ્યા 10 ની 9 ઘાત. બંને સંખ્યા માટેના આધારો સરખા છે તો બંનેના ઘાતની શું થાય સરવાળો, એટલે 9 ને 2 11, 1.5 ગુણ્યા 10 ની 11 ઘાત. તો આ થઈ ગયું આપણે આ જે મોટી સંખ્યા છે એને ઘાત સ્વરૂપે દર્શાવવાની રીત. અથવા તો તમે એ રીતે વિચારો કે 1 2 3 4 5 6 7 8 9 10 અને 11 આંકડા પછી અહીંયા પોઈન્ટ મૂકો તો 1.5 ગુણ્યા 10 ની 11 ઘાત એ રીતના પણ દર્શાવી શકાય. અહીંયા આપણે એ જ રીતના લખીએ. અહીંયા પ્રકાશની ઝડપ તમને મીટર પ્રતિ સેકન્ડ એવા એકમમાં આપેલી છે. અહીંયા આપણે લખીએ પ્રકાશની ઝડપ અહીંયા તમને મીટર પ્રતિ સેકન્ડમાં આપેલી છે. તો હવે આને આપણે ઘાતાંક સ્વરૂપે સરળ સ્વરૂપમાં આપણે દર્શાવવું છે. તો કઈ રીતના લખશું તો કે 1 2 3 4 5 6 7 અને 8 ટોટલ કેટલા મીંડા છે 8. તો એને લખશું આપણે 3 ગુણ્યા 10 ની 8 ઘાત મીટર પ્રતિ સેકન્ડ. સમજાઈ ગયું મિત્રો? જેટલા શૂન્ય આપેલા હોય આપણને એટલી 10 ની ઉપર ઘાત આવી જશે. 1 2 3 4 5 6 7 8 તો કેટલા થઈ ગયા 3. અહીંયા સુધી આપણે લાવ્યા ગણ્યા ગણતરી કરી 1 2 3 4 5 6 7 ને 8 તો 3 એમને રહેવા દેવાના, એને ગુણ્યા 10 ની કેટલી ઘાત તો કે જેટલા 0 હોય એટલી ઘાત તો કે 3 ગુણ્યા 10 ની 8 ઘાત. તો આ થઈ ગયું ઘાતાંક સ્વરૂપમાં દર્શાવવાની રીત. ત્યાર પછી એવું કીધું છે ધોરણ 7ના ગણિતના પાઠ્યપુસ્તકની જાડાઈ 20 મિલીમીટર છે. કેટલું કીધું છે 20 મિલીમીટર છે. હવે પહેલાં તો આપણે મિત્રો મિલીમીટરને મિલીમીટરમાંથી મીટરમાં સંખ્યા ફેરવતા કેવી રીતના ફેરવવાની હોય એ આપણે જોઈએ. 1 મીટર એના બરાબર 1000 મિલીમીટર થાય. મીમી એટલે કે મિલીમીટર. પહેલાં મીટર આવે એકમમાં, પછી સેન્ટીમીટર આવે અને પછી આવે મિલીમીટર. સેન્ટીમીટર દર્શાવવું હોય તો કેવી રીતના દર્શાવી શકાય 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. તો આ થઈ ગયું સેન્ટીમીટર અને મિલીમીટર વચ્ચેનો તફાવત. અને મીટર અને મિલીમીટર વચ્ચેનો સંબંધ પણ તમને ખ્યાલ આવી ગયો. જો સૌપ્રથમ 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, પછી 1 મીટર બરાબર 1000 મિલીમીટર બરાબર. અહીંયા આપણને કેટલું આપેલું છે 20 મિલીમીટર કીધેલું છે. તો આપણે ત્રિરાશિ માંડીએ તો 1000 મિલીમીટર બરાબર 1 મીટર બરાબર છે. 1000 મિલીમીટર બરાબર 1 મીટર. તો 20 મિલીમીટરમાંથી કેટલા મીટર? તો અહીંયા ત્રિરાશિ માંડીએ એટલે ચોકડી ગુણાકાર થાય. 20 ગુણ્યા 1 છેદમાં કેટલા થયા 1000. હવે 1 1 0 કેન્સલ. તો આગળ કેવી રીતના સાદરૂપ આપશે 2/100 બરાબર છે. કેટલા થઈ ગયું 2/100 મીટર થઈ ગયું. હવે આ છેદમાં 100 છે અને આપણે કેવી રીતના દર્શાવી શકાય તો કે 2 એને ભાગ્યા 10 ની 2 ઘાત બરાબર. 100 ને દર્શાવવા માટે આપણે ઘાત સ્વરૂપે લખવું હોય તો 10 ની 2 ઘાત એવી રીતના લખી શકીએ. હવે 10 ની 2 ઘાત છે એ પ્લસ છે અને છેદમાં છે એને આપણે ઉપર લાવી છે અંશમાં. તો કેવી રીતના લખાશે તો કે 2 ગુણ્યા 10 ની -2 ઘાત. કારણ કે આ -2 ઘાત છે, જ્યારે પ્લસ કરશો ત્યારે છેદમાં જતી રહેશે. તો 2/10 ની 2 ઘાત બરાબર 2 ગુણ્યા 10 ની -2 ઘાત. તો અહીંયા આપણે લખીએ 20 મિલીમીટર એના બરાબર કેટલા મીટર થયા? પહેલાં તો મિલીમીટર હતા એટલે આપણે મીટરમાં ફેરવ્યા, અથવા 20 મિલીમીટર એમને એમ રાખીએ તો પણ ચાલે. આને તો આપણે દર્શાવવામાં પણ સરળતા જ રહે છે, કારણ કે 20 મિલીમીટર એ ખૂબ જ નાની સંખ્યા છે. પણ આપણે ક્યારેક એવું કીધું હોય કે તમે મિલીમીટરમાંથી મીટરમાં ફેરવો સંખ્યા અને એને ઘાત સ્વરૂપે દર્શાવો, તો કઈ રીતના દર્શાવવાની? તો આપણે પહેલાં મિલીમીટરમાંથી મીટરમાં ફેરવવું તો કેટલા થયા 2/100 મીટર બરાબર. ગણિતના પાઠ્યપુસ્તકની જાડાઈ કેટલી થઈ 2/100 મીટર. આ આપણે ખાલી મિલીમીટરમાંથી મીટરમાં સંખ્યાને ફેરવી છે. હવે આને ઘાત સ્વરૂપે દર્શાવી છે 2/100
10^2 એના બરાબર આપણે કઈ રીતના દર્શાવતા હતા તો કે 2×10^-2 મીટર આનો જવાબ થાય। સૌ પ્રથમ મિલીમીટરમાંથી મીટરમાં સંખ્યાને ફેરવી, શા માટે તો કે આપણે મોટાભાગની સંખ્યાઓને મીટર સ્વરૂપમાં જ આપણે દર્શાવતા હોઈએ છીએ, અથવા તો મોટા અંતરનું માપ હોય તો કિલોમીટરમાં દર્શાવીએ છીએ, પરંતુ અહીંયા ખાલી આપણે પાઠ્યપુસ્તકના જાડાઈની જ વાત કરવાની છે એટલે એનું અંતર મીટરમાં માપી શકાશે। તેથી અહીંયા કેટલી થઈ ગઈ જાડાઈ તો કે 2×10^-2 મીટર। ત્યારબાદ છે રક્તકણોનો સરેરાશ વ્યાસ 0.00007 મીટર છે। હવે તો આવી જ્યારે સંખ્યા હોય 0. કેટલા 0 છે 507 મીટર આપણને આપેલું છે। હવે આપણે પહેલાં તો આને સરળ સ્વરૂપમાં દર્શાવીએ તો આ સંખ્યા કેવી રીતના હોય તો કે 7/છેદમાં કેટલા 0 છે 1 2 3 4 અને 5, 1 2 3 4 અને 5। ખરેખર તો આ સંખ્યા આવી રીતના હશે કે 7/1,00,000 અથવા તો 0.0007। અહીંયા જેટલા સંખ્યા હોય મિત્રો એટલા છેદમાં શૂન્ય આવશે। 1 2 3 4 5 તો કેટલા શૂન્ય આવશે 1 2 3 4 અને 5। ખાસ યાદ રાખવાનું છે અહીંયા જેટલી સંખ્યા પછી પોઈન્ટ પછી જેટલી સંખ્યા હશે, અહીંયા આ જે પોઈન્ટ છે ત્યારબાદ જેટલી સંખ્યા હશે 1 2 3 4 અને 5 એટલા જ છેદમાં 0 આવશે 1 2 3 4 અને 5। તો આ સંખ્યા આવી રીતના દર્શાવેલી હશે તો આને આપણે આવી રીતના લખી શકીએ કે 7/10 કેટલી ઘાત છે 1 2 3 4 અને 5, 7/10 તો આ શું થઈ ગયું 7×10⁻⁵ હવે -5 શા માટે લખીએ તમને ખ્યાલ છે કે a⁻m બરાબર 1/a⁻m, મતલબ કે આ જે -5 છે એને પ્લસ કરશો તો ઓટોમેટિકલી આના છેદમાં જતી રહેશે એટલે શું થઈ જશે 7/10⁵। તો હવે મિત્રો આપણે યાદ રાખશું કે છેદમાં 10⁵ પ્લસ છે, છેદમાં કોઈ પણ સંખ્યા પ્લસ ઘાત હશે એને આપણે અંશમાં લાવશું ત્યારે કેવી થઈ જશે માઇનસ થઈ જશે। એ આપણે વ્યસ્ત ઘાતાંકનો નિયમ અગાઉ પણ આપણે શીખી ગયા છીએ। તો છેદમાં 10⁵ છે બરાબર છે, તો એને આવી રીતના લખી શકાય કે 7×10⁻⁵ મીટર। તો આ થઈ ગયું દાખલા નંબર 4। મતલબ કે આપણને જે ઉદાહરણો આપેલા હતા એમાંથી 4 ઉદાહરણ આપણે જોયા। ત્યારબાદ જોઈએ બીજા ઉદાહરણ। પૃથ્વીથી ચંદ્રનું અંતર આશરે આટલા મીટર છે। અહીંયા કોઈ સંખ્યા આપણને આપેલી છે તો અહીંયા લખીએ આપણે 384 467 000 આટલા મીટર અંતર છે। પૃથ્વીથી ચંદ્રનું અંતર મીટરમાં આપેલું છે। હવે પહેલાં તો આપણે આને પોઈન્ટમાં અથવા ઘાતાંકમાં દર્શાવી છે તો પહેલાં જેટલા 0 છે એટલા ઘાતાંક સ્વરૂપે દર્શાવી દઈએ। તો કેટલા 0 છે 1 2 અને 3, તો આ જે સંખ્યા છે એ એમનેમ રહેવા દેવાની। તો 384 467 એને ગુણ્યા 10⁻³ મીટર બરાબર। આ થઈ ગયું સરળ સ્વરૂપમાં રૂપાંતર। હજી મિત્રો આપણે આને પોઈન્ટ સ્વરૂપે દર્શાવવા છે તો કઈ રીતે દર્શાવી શકશું એ જોઈએ આપણે। અહીંયા તમને સંખ્યા આપેલી છે, ધારો કે આ 3,84,467 એને ગુણ્યા 10⁻³ બરાબર। હજી આપણે એને પોઈન્ટ સ્વરૂપે મતલબ કે ઘાત સ્વરૂપે દર્શાવવા છે તો કઈ રીતના દર્શાવશું તો અહીંયા 1 2 3 4 5 બરાબર। કેટલી સંખ્યા છે 1 2 3 4 અને 5, અહીંયા આપણે પોઈન્ટ મૂકવો છે તો 3.84 467 આ પોઈન્ટમાં આખી સંખ્યા થઈ ગઈ। અહીંયા કેટલા અંક છે 1 2 3 4 અને 5, તો એને ગુણ્યા 10⁵ એને ગુણ્યા 10⁵ આટલા મીટર થાય। હવે અહીંયા ફરીવાર બંનેના આધારો સરખા તો ઘાતનો શું થાય સરવાળો, તો 5 ને 3 8, તો અહીંયા આપણે લખીએ 3.84 એને ગુણ્યા 3.84 467 એને ગુણ્યા 3.84 467 આ જે સંખ્યા હતી એની 3.84 467 એને ગુણ્યા 10⁵ ને 3 8 આટલા મીટર પૃથ્વીથી ચંદ્રનું અંતર થાય। સૌથી પહેલાં આપણે જેટલા 0 હતા એને
ઘાત સ્વરૂપે દર્શાવી દીધા 10ની 3 ઘાત। ત્યારબાદ અહીંયા જેટલા અંકો હતા, ધારો કે 1 2 3 4 અને 5 અંક પછી આપણે પોઈન્ટ મૂકવો હતો તો 10ની 5 ઘાત એને ગુણ્યા કરી નાખીએ અને આને આપણે સંખ્યાને આખી પોઈન્ટ સ્વરૂપે દર્શાવી દીધી। પછી આ બંનેના આધાર સરખા હતા એટલે ઘાતનો શું થયો? સરવાળો। તો આખી સંખ્યા શું થઈ ગઈ? 3.84 467 ગુણ્યા 10ની 8 ઘાત આટલા મીટર પૃથ્વીથી ચંદ્રનું અંતર આપણને આપેલું હતું। પછી મનુષ્યના વાળની જાડાઈ 0.005 સેન્ટીમીટરથી 0.01 સેન્ટીમીટરની વચ્ચે હોય છે। તો અહીંયા આપણે લખીએ 0.005 સેન્ટીમીટર ત્યાંથી લઈને 0.01 સેન્ટીમીટર સુધીની વચ્ચે મનુષ્યના વાળની જાડાઈ હોય છે। તો અહીંયા પોઈન્ટ પછી કેટલા અંક છે? 1 2 અને 3। તો અહીંયા કેટલું થઈ જશે? 5/1000, કારણ કે પોઈન્ટ પછી કેટલા અંક છે? 1 2 અને 3। તો છેદમાં કેટલા ઝીરો આવશે? 3। આટલા સેન્ટીમીટરથી લઈને 5/1000 સેન્ટીમીટરથી લઈને અહીંયા પોઈન્ટ પછી કેટલા અંક છે? 1 અને 2। તો છેદમાં કેટલા ઝીરો આવશે? 2। છેદમાં થઈ જશે 100। આટલા સેન્ટીમીટર સુધી વાળની જાડાઈ હોય છે। હવે આને આપણે ઘાત સ્વરૂપે દર્શાવવું હોય તો 5/10ની 3 ઘાત સેન્ટીમીટરથી લઈને 1/10ની 2 ઘાત સેન્ટીમીટર, બરાબર। 1000 એટલે ઘાત સ્વરૂપે એને દર્શાવવો હોય તો કઈ રીતના થાય? 10ની 3 ઘાત સેન્ટીમીટર। એ જ રીતના 100 જે છે 1/100 એને આપણે દર્શાવવો હોય તો 1/10નો 2 ઘાત અથવા 10નો વર્ગ, એટલે એનું મૂલ્ય કેટલું થશે? 100। તો આ ઘાત સ્વરૂપે દર્શાવાઈ ગઈ। હવે આપણે આને ઘાતને ઉપર લઈ આવી છે તો કઈ રીતના? 5 ગુણ્યા 10ની -3 ઘાત સેન્ટીમીટરથી લઈને 1 ગુણ્યા 10ની -2 ઘાત સેન્ટીમીટર આટલી શું હોય છે? વાળની જાડાઈ આપણને આપણી હોય છે। તો ઘાત સ્વરૂપે દર્શાવાઈ ગયું। પહેલાં તો પોઈન્ટ હતા 0.005 સેન્ટીમીટરથી લઈને 0.01 સેન્ટીમીટર, એને આપણે ઘાત સ્વરૂપે દર્શાવવા છે। તો સૌપ્રથમ શું કરશું તો કે જેટલા પોઈન્ટ પછી અંક હોય છે એટલા છેદમાં શૂન્ય આવશે, મતલબ કે અહીંયા પોઈન્ટ પછી 1 2 અને 3 અંક છે તો છેદમાં કેટલા આવશે? 1000। અહીંયા પોઈન્ટ પછી 2 અંક છે તો છેદમાં કેટલા આવશે? 100। તો આ થઈ ગયું 5/10ની 3 ઘાત અને આ 1/10નો વર્ગ। એને આપણે ઘાત સ્વરૂપે હજી સરળ સ્વરૂપે દર્શાવવું હોય તો છેદમાં ઘાત છે એ કેવી થઈ જશે? અંશમાં આવશે તો માઇનસ 5/10ની -3 ઘાત સેન્ટીમીટરથી લઈને 1/10ની -2 ઘાત સેન્ટીમીટર આટલી મનુષ્યના વાળની જાડાઈ હોય છે। ત્યારબાદ એ શું આપેલું છે? વનસ્પતિ કોષનું માપ કેટલું આપેલું છે? 0.001275 મીટર છે। તો અહીંયા લખીએ આપણે 0.001275 મીટરમાં માપ આપેલું છે। તો આપણે આને પહેલાં તો ઘાત સ્વરૂપે દર્શાવી છે તો કેટલા ઝીરો છે? 1 2 3 4 4 ઝીરો છે અને પછી કેટલા અંક છે? 1 2 3 4। તો આપણે આને ઘાત સ્વરૂપે કઈ રીતના દર્શાવી શકાય એ જોઈએ। સૌથી પહેલાં આને આપણે સરળ સ્વરૂપમાં દર્શાવ્યું હોય તો 1275 એને ભાંગ્યા 1 2 3 4 5 6 7 8 કેટલા ઝીરો હશે છેદમાં? 1 2 3 4 5 6 7 8। આ રીતના કંઈક સંખ્યા હશે 1 2 3 4 અને બીજા 4 ટોટલ 1275 એના છેદમાં 1ની પાછળ કેટલા? 8 મીંડા, આટલા મીટર આ રીતના આપણે દર્શાવી શકાય। પછી એને ઘાત સ્વરૂપે દર્શાવવાની તો 1275 છેદમાં 10ની 8 ઘાત, પછી 1275 એને ગુણ્યા 10ની -8 ઘાત। તો આ થઈ ગયું ઘાત સ્વરૂપે રૂપાંતરણ। ત્યારબાદ સૂર્યની સરેરાશ ત્રિજ્યા અહીંયા આપણને કિલોમીટરની અંદર આપેલી છે, બરાબર છે? 6,95,000 કિલોમીટર। એને આપણે ઘાત સ્વરૂપે કઈ રીતે લખવી? તો પહેલાં તો લખીએ આપણે 6,95,000 કિલોમીટર। પહેલાં તો 3 ઝીરો છે એને આપણે લખી નાખશું 695 ગુણ્યા 10ની 3 ઘાત કિલોમીટર।
હવે આપણે જે ઘાત સ્વરૂપે લખીએ છીએ એકચ્યુઅલમાં શું છે તો કે 695 છે, એને ગુણ્યા 10³ એટલે 1000 બરાબર. તો અહીંયા ગુણાકાર કરો તો કેટલું થઈ જાય? 6,95,000. એકમ, દશક, 100, હજાર, 10,000, લાખ. 6,95,000 કિલોમીટર આટલું આ એકચ્યુઅલમાં સંખ્યા થઈ જાય. પણ આપણે ઘાત સ્વરૂપે દર્શાવવાની છે એટલે હજી આ 695 છે એને 6.95 મારે લખવા છે. તો 6.95 એને ગુણ્યા 10² બે અંક પછી આપણે પોઈન્ટ લખો તો કેટલા થઈ ગયા? 6.95 ગુણ્યા 10² એને ગુણ્યા 10³ બરાબર 6.95 એને ગુણ્યા 10² ગુણ્યા 10³ આ બંનેના આધાર સરખા તો ઘાતનો શું થશે? સરવાળો. તો 10ની કેટલી ઘાત થઈ જશે? 5 ઘાત. આટલા કિલોમીટર સૂર્યની સરેરાશ ત્રિજ્યા છે. અથવા તો તમે એ રીતના જુઓ કે 1, 2, 3, 4 અને 5 અંક પછી પોઈન્ટ મૂકવો છે તો ડાયરેક્ટ તમે લખી શકો કે 6.95 1, 2, 3, 4 અને 5 અહીંયા પોઈન્ટ મૂક્યો તો 6.95 આવી રીતના લખશો. પછી જેટલા અંક છે એટલા પછી અંક પછી પોઈન્ટ પછી કેટલા અંક? 1, 2, 3 અને 4 અને 5 ટોટલ 5 અંક છે તો 10ની કેટલી ઘાત આવશે? 5 ઘાત આવશે. પોઈન્ટ પછી જેટલા અંક હશે એટલી તમારે અહીંયા ઘાત લખવાની રહેશે. અહીંયા તમે પોઈન્ટ મૂકો તો એની પછી ગણી લેવાની. 5 સંખ્યા હોય તો 10ની 5 ઘાત. ધારો કે 69.5 કરો તો પછી પોઈન્ટ પછી 4 જ સંખ્યા રહેશે તો 10ની 4 ઘાત થશે. તો એને આવી રીતના પણ લખી શકાય 69.5 ગુણ્યા 10ની 4 ઘાત કિલોમીટર. અથવા તો અહીંયા લખ્યું આપણે 695 તો પોઈન્ટ અહીંયા મૂકો છો 695 પછી પોઈન્ટ મૂકો છો 695.0 એને ગુણ્યા 10ની 3 ઘાત કિલોમીટર. પોઈન્ટ પછી કેટલા અંક છે એટલા તમે ઘાત સ્વરૂપે લખી શકશો. ત્યારબાદનું ઉદાહરણ છે ઉદાહરણ નંબર 9. અંતરિક્ષયાનમાં રહેલ રોકેટ બૂસ્ટરમાં બળતણનું દ્રવ્યમાન 5,03,600 કિલોગ્રામ છે. બરાબર છે. લાખમાં સંખ્યા તમને આપેલી છે તો પહેલાં આપણે એ લખી નાખવાનું 5,03,600 કિલોગ્રામ. બરાબર. તો આપણે અગાઉ જોયું એમ જ્યાં તમારે પોઈન્ટ મૂકવું હોય ત્યાંથી તમારે અંકની ગણતરી કરવાની. ધારો કે મારે અહીંયા પોઈન્ટ મૂકવો છે તો 5 પછી પોઈન્ટ મૂકવો છે તો 5.036 પોઈન્ટ અહીંયા મૂકી દીધો મેં. એ પછી કેટલા અંક આવ્યા? 1, 2, 3, 4 અને 5 તો 5.036 ગુણ્યા 10ની 5 ઘાત કિલોગ્રામ. એકદમ સરળ છે વિદ્યાર્થી મિત્રો. આપણે પોઈન્ટ પછી જેટલા અંક હશે એટલી આપણે 10ની ઉપર ઘાત લખવાની રહેશે. તો 5 પછી પોઈન્ટ મૂકી દીધો 5.036 સંખ્યા થઈ ગઈ. પછીના અંક પોઈન્ટ પછી 1, 2, 3, 4 અને 5 તો અહીંયા લખી નાખવાની 10ની 5 ઘાત કિલોગ્રામ. ત્યારબાદ ઉદાહરણ નંબર 10. કાગળના ટુકડાની જાડાઈ 0.0016 સેન્ટીમીટર છે. હવે જ્યારે પોઈન્ટવાળા આપણને રકમ આપેલી હોય 0.0016 સેન્ટીમીટરમાં આપેલું છે માપ. હવે આપણે અહીંયા મીટરમાં માપ ફેરવવું નથી, ખાલી 0.0016 સેન્ટીમીટરને આપણે ઘાતાંક સ્વરૂપે દર્શાવી છે. તો કઈ રીતના દર્શાવશું? તો અહીંયા આપણે કેવી રીતના લખી શકીએ? 1, 2, 3 અને 4 પોઈન્ટ પછી કેટલા અંક છે? 4. તો ખરેખર આ સંખ્યા આમ હશે 16/10,000. પોઈન્ટ પછી 1, 2, 3 અને 4 મીંડા છે તો અહીંયા કેટલા મીંડા આવશે? 1, 2, 3 અને 4. તો 0.0016 જે છે એ ખરેખરમાં આવી રીતના લખી શકાય 16 ભાગ્યા કેટલા આવશે? 10,000. 16 ભાગ્યા 10,000. પોઈન્ટ પછી જેટલા અંક હોય એટલા અંક એના છેદમાં આવી જશે. તો આવી રીતના લખી શકીએ 16/10ની 4 ઘાત. હવે 10ની 4 ઘાત ઉપર આવે એટલે 16 ગુણ્યા 10ની -4 ઘાત. હા મિત્રો, પોઈન્ટવાળી જે સંખ્યા છે અને આવી સંખ્યા છે ધારો કે 5,03,600 કિલોગ્રામ અને અહીંયા 0.016
એ બંને વચ્ચે માત્ર ઘાતનો ડિફરન્સ છે. અહીંયા ઘાત જે છે એ પ્લસ ઘાત છે, અહીંયા જે ઘાત આવી છે એ માઇનસ ઘાત છે. તો જ્યારે 0 પછી પોઈન્ટ અને પછી 0, 0, 16 આવી રીતની જ્યારે સંખ્યાઓ આપેલી હોય અને લાખ કે હજારમાં જ્યારે તમને અંકો આપેલા હોય ત્યારે ઘાત હશે એ પ્લસ હશે, અને પોઈન્ટની અંદર જ્યારે સંખ્યા આપેલી હશે, અહીંયા તમને આખી અંક આપેલો હતો કે 5,03,600 કિલોગ્રામ, બરાબર. આ સંખ્યા પૂર્ણાંક સંખ્યા છે, અપૂર્ણાંક સંખ્યા નથી. તો જ્યારે પૂર્ણાંક સંખ્યા હશે ત્યારે એની ઘાત કેવી હશે? ધન ઘાત હશે. તમે જુઓ 10⁵ ઘાત. અગાઉ આપણે જેટલા ઉદાહરણ જોયા એમાં જેટલી પૂર્ણાંક સંખ્યાઓ હતી એની ઉપર ધન ઘાત આવતું હતું. અહીંયા જે છે અપૂર્ણાંક સંખ્યા છે, પોઈન્ટમાં તમને સંખ્યા આપેલી છે, એને આપણે અપૂર્ણાંક સ્વરૂપમાંથી પૂર્ણાંક સ્વરૂપમાં ફેરવવી છે. તો એની ઘાત કેવી હશે? હંમેશા માઇનસ ઘાત હશે. અહીંયા પોઈન્ટવાળી સંખ્યા છે 0.0016, એને આપણે પૂર્ણાંક સ્વરૂપમાં ફેરવવાનો પ્રયત્ન કર્યો તો 16 × 10⁻⁴ ઘાત, તો માઇનસ ઘાત આવી ગઈ. આગળ જોઈએ આપણે, કોમ્પ્યુટરની ચિપના એક તારનો વ્યાસ 0.00003 સેન્ટીમીટર છે. કમ્પ્યુટરની ચિપના એક તારનો વ્યાસ આપણને અહીંયા સેન્ટીમીટરમાં આપેલું છે 0.00003 સેન્ટીમીટર. પોઈન્ટ પછી 1, 2, 3, 4, 5 અને 6, ટોટલ 6 અંક છે પોઈન્ટ પછી. આપણે કેવી રીતના દર્શાવશું? 3/1, 2, 3, 4, 5 અને 6 આટલા સેન્ટીમીટર કોમ્પ્યુટરની ચિપનો તારનો વ્યાસ અહીંયા આપેલો છે. હજી આપણે સરળ સ્વરૂપે આને દર્શાવીએ તો 3/1, 2, 3, 4, 5 અને 6, અથવા તો 1, 2, 3, 4, 5 અને 6, 10⁶ સેન્ટીમીટર એનું માપ છે. હજી આપણે સરળ સ્વરૂપે દર્શાવીએ તો 3 × 10⁻⁶ સેન્ટીમીટર છે. અગાઉ મેં તમને કીધું એમ, જ્યારે તમને અપૂર્ણાંક સ્વરૂપે અથવા તો પોઈન્ટમાં જ્યાં સંખ્યા આપેલી છે ત્યારે એની ઘાત કેવી આવશે? માઇનસ. તમે અહીંયા પણ જુઓ, પોઈન્ટ સ્વરૂપે અપૂર્ણાંક સંખ્યા આપેલી છે તો એની ઘાત કેવી આવી? માઇનસ. અહીંયા પૂર્ણાંક સ્વરૂપે સંખ્યા આપેલી હતી એની ઘાત આવશે પ્લસ. કારણ કે જ્યારે અપૂર્ણાંક સ્વરૂપે સંખ્યા હશે ત્યારે છેદમાં જ કોઈ સંખ્યા હશે, 10 છે, 1000 છે, 10,000 છે, 100 છે, તો એ છેદમાં જે ઘાત હશે એ અંશમાં આવશે ત્યારે કેવી થઈ જશે? માઇનસ ઘાત થઈ જશે. ત્યારબાદ છે માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ 8,848 મીટર છે. 8,848 મીટર. અહીંયા જે સંખ્યા છે એ નાની સંખ્યા છે, આપણે સરળતાથી લખી શકાય અને વાંચી શકાય એવી સંખ્યા છે. છતાં પણ તમારે ઘાતાંક સ્વરૂપે અહીંયા આપણે દર્શાવતા શીખવાનું છે. તો જોઈએ કઈ રીતના દર્શાવી શકાય. તો ધારો કે મારે 8 પછી અહીંયા પોઈન્ટ મૂકવો છે, તો કઈ રીતના હું લખીશ? 8.848. હવે પોઈન્ટ પછી કેટલી સંખ્યા હતી? 1, 2 અને 3 હતી, તો એને ગુણ્યા 10 ની કેટલી ઘાત આવશે? 3 ઘાત મીટર થશે. આ એકચ્યુઅલમાં તો શું છે કે 8.848 એને ગુણ્યા 10 ની 3 ઘાત કરો એટલે કેટલા થઈ જશે? 1000 એની અંદર ઉમેરાઈ જશે. હવે 8.848 એને ગુણ્યા 1000 કરો એટલે કેટલા થઈ જશે? પૂરેપૂરા 8,848 મીટર થઈ જશે. પણ અહીંયા આપણે ઘાતાંક સ્વરૂપે દર્શાવતા શીખવાનું છે. પછી ધારો કે અહીંયા 88 પછી મારે પોઈન્ટ મૂકવો છે, તો 88.48, પોઈન્ટ પછી કેટલી સંખ્યા બાકી રહી? 1 અને 2, તો એને ગુણ્યા હું કેટલા કરીશ? 10⁵ ઘાત. આટલા મીટર માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ થઈ ગઈ. હજી તમે અહીંયા ત્રીજી સંખ્યા 884.8 એને ગુણ્યા કેટલા થશે? તો કે પોઈન્ટ પછી એક જ અંક છે તો એને ગુણ્યા 10⁻1 ઘાત મીટર થશે. તમે અહીંયા સંખ્યાને કયા સ્વરૂપમાં લખો છો? 8.848 લખો છો, 88.48 લખો છો કે 884.8? એ રીતના અહીંયા ઘાતનો વધારો કે ઘટાડો થશે. જો તમે પોઈન્ટ પછી 3 અંક લખો છો તો એને ગુણ્યા 10 ની 3 ઘાત થશે. પોઈન્ટ પછી 2 અંક લખો છો તો એને ગુણ્યા 10 ની 2 ઘાત થશે.
પોઈન્ટ પછી માત્ર એક જ અંક રાખો છો અને બાકીની સંખ્યા આગળ લખી નાખો છો તો 10ની ખાલી એક જ ઘાત થશે. તો આ થઈ ગયું મિત્રો જે સૌ મોટામાં મોટી અથવા નાનામાં નાની સંખ્યાઓ હતી અને ઘાત સ્વરૂપે આપણે કઈ રીતના દર્શાવી શકીએ એ માટેની રીત. આગળના લેક્ચરમાં આપણે આ જ પ્રકારના ઉદાહરણ જોઈશું.